આજે આપણે પોક પાડીશું, તો તે માટે આ ઘઉંની ડુંડી છે તે તૈયાર કરી છે. હવે આપણે તેને શેકી લેશું. હવે આપણે ડુંડિયું તેમાં નાખીશું. હવે આ રીતના આપણે ફેરવતા જવાનું છે. આ રીતના આપણે શેકીશું તો આપણી એકે ડુંડી છે તે બળશે નહીં અને સરસ પોક બની જશે તૈયાર. શેકવા માટે આપણે આ તેલનો ડબ્બો છે તેને કાપી અને ચાયણી આકાર કરી દીધો છે. હવે આપણે તેમાં ડુંડી શેકી લેશું. આપણી ડુંડી છે તે શેકાઈ ગઈ છે. હવે આપણે તેને નીચે ઉતારી લઈશું. એકદમ સરસ શેકાઈ ગઈ છે. આ રીતથી આપણે બધી ડુંડી છે તે શેકી લેશું. એકદમ સરસ શેકાઈ રહી છે ડુંડી. હવે આપણી બધી ડુંડીઓ છે તે શેકાઈ ગઈ છે. એકેય ડુંડી બળી નથી અને સરસ મજાની શેકાઈ ગઈ છે. હવે આપણે આને તડકે સૂકવી અને ધોકાઈ લઈશું. અને અમારો આ વિડીયો ગમે તો મારી જેકે કુકિંગ્સ એન્ડ હેન્ડવર્ક ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.